આપણે અહીંયા લીલા લહેર કરીએ છીએ. મહારાજ હિમાલયમાં ફરતા હતા, ભૂતપુરીના જંગલમાં ફરતા હતા. 3 દિવસ સુધી કાંઈ મળ્યું નહોતું. નો પાણી મળે ભૂતપુરીના જંગલમાં, નો ખાવાનું મળે. ઘોર જંગલમાં હાલ્યા જાય. 4થે દિવસે આબુવાની 4 શીંગો મળી. એ સકમક પથ્થરથી અગ્નિ પ્રગટ કરી શેકીને 4 શીંગો ખાધી. પછી આગળ જાય. 6થે દિવસે એક વાવ આવી. તરભાણામાં શાલગ્રામ પધરાવી. એ વાવમાં ઉતર્યા અને તુંબડું ભરીને પાણી બહાર લાવ્યા. શાલગ્રામની તરભાણામાં શાલગ્રામ પધરાવેલા, એના ઉપર તુંબડાના પાણીની ધાર કરીને તે સીધું પાણી શાલગ્રામમાં ઉતરી ગયું. તરભાણું કોરું કોરું રહ્યું. વર્ણી વિચાર કરે, ભગવાનને આટલી બધી તરસ લાગી છે. એક તો ભૂખ્યા તરસ્યા, બીજી વાર વાવમાં ઉતર્યા. તેથી પગથિયું ચડવું ને ગિરનાર ચડવું ને એક હરખું હતું. 3 વખત વાવમાં ઉતરીને ઉપર આવીને પાણી જા શાલગ્રામ ઉપર ધાર કરે ને શાલગ્રામ બધું પાણી પી જાય. 3-4 તુંબડા પાણી શાલગ્રામ પી ગયા અને 5મું તુંબડું ભરીને લાવીને આમ રેડ્યું ને તો તરભાણું ભરાઈ ગયું, શાલગ્રામ ડૂબી ગયા. એ વખતે નીલકંઠ વર્ણીની આંખમાં આંસુ આવી ગયા. અરર, હું મારું સેવ્ય સ્વરૂપ ભગવાનને સાથે લઈ નીકળ્યો. આટલી બધી ભૂખ તરસ, 5-4 તુંબડા પાણી પી ગયા અને ભૂખ કેટલી લાગી છે. હું આને કાંઈ જમાડી શકતો નથી. મારા પ્રભુ કેટલા ભૂખ્યા છે. વર્ણિની આંખમાં આંસુ આવ્યા ને કૈલાસમાં મહાદેવજી હલ્યા. ઓકે ભવાની, તૈયાર થાવ, સેવાની તક મળીશ. સાથવો લઈ લ્યો. અને એ સાથવો લઈને શિવ પાર્વતી કાપડીનો વેશ લઈને ત્યાં પ્રગટ થયા. તરત શિવજીને જોયા એટલે વર્ણી હાથ જોડ્યા ને પગે લાગ્યા. ભવાનીને કે સાથવો આપો પ્રભુને. વર્ણી બોલે, તમે કોણ છો? શિવજી કે હું પછી ઓળખાણ કરાવું, પહેલા તમે થોડું જમી લ્યો. શિવ પાર્વતી જુએ છે. વર્ણીએ શાલગ્રામને સાથવો જમાડ્યો અને પછી પોતે જમી રહ્યા. પછી શિવજીને હાથ જોડીને કહ્યું, તમે કોણ છો? તક પ્રભુ, આપથી અજાણ્યું કાંઈ નથી, છતાંય પૂછો છો એટલે કહું કે વિશ્વના સહારનું કામ જેને હોંપ્યું એ હું પોતે શિવજી અને આ મારા અર્ધાંગના ભવાની છે. ઓ મારી વનયાત્રામાં તમારું મંગલ મૂર્તિનું દર્શન થયું. બસ હવે મારી આ વનયાત્રા સફળ થઈ ગઈ. અચાનક આશ્ચર્ય પામીને વર્ણી રાજી થઈ ગયા. પછી માથું નમાવી ભોળાનાથને પગે લાગ્યા. માથું નમાવી અંબાજીને પગે લાગ્યા. બેયને પગે લાગીને પછી બેયની 8 શ્લોકથી સ્તુતિ કરી. 8 શ્લોકમાં મહાદેવનો અપાર મહિમા ગાયો અને 8 શ્લોકની અંદર અંબાજીનો, ભવાનીનો મહિમા અપાર ગાયો છે. આ 2 સ્તોત્ર આપણા સત્સંગી જીવનમાં લખેલા છે.
પછી શિવજી પાસે વર માગ્યા ત્યારે મહાદેવજીએ કહ્યું કે તમે જે માગો એ તો તમારા ભક્તોમાં એવા ગુણ છે, છતાંય તમે માગો છો એટલે તથાસ્તુ કહું છું. સદગુણો બધા સ્વાભાવિક મારા મારે બ્રહ્મચર્યાદિક એવો વર માગ્યો ને ભોળાનાથે તથાસ્તુ કહ્યું. કેટલી સરસ લીલાની કથા. અને પછી શિવ પાર્વતી અદ્રશ્ય થયા અને વર્ણી ત્યાંથી ભૂતપુરીના જંગલમાં આગળ ગતિ કરે છે. આ ભગવાનની કથા છે. આખા વિશ્વનું જે પોષણ કરે આ એની કથા છે. એક બાજુ વિશ્વંભર કહીએ ને એક બાજુ કહીએ 3-4 દિવસ એને કાંઈ ખાવાનું મળ્યું નહોતું. કોઈને આ વાત ગળે ઉતરે એવી કરી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ જે કે એ આનું નામ. કરવા જેવી લીલા કરે, ન કરવા જેવી લીલા કરે, કરવા જેવી અને ન કરવા જેવી, એનાથી ત્રીજું કાંઈક હલાડ પણ કાઢીને ઊભા રહે, એનું નામ કરતુમ અકર્તુમ અન્યથા કરતું. હિરણ્યકશિપુએ કેટલા વરદાન માગ્યા બ્રહ્મા પાસે. ઉપર ન મરું, નીચે ન મરું, બહાર ન મરું, અંદર ન મરું, સુકે ન મરું, લીલે ન મરું, દેવથી ન મરું, દાનવથી ન મરું, માનવથી ન મરું, મુનિથી ન મરું. અનેક વરદાન માગવા છતાં હિરણ્યકશિપુ મોતના મોઢામાંથી છટકી શક્યો નથી. આ ભગવાનની અન્યથા કરતુમ લીલા છે. એ સ્વામિનારાયણ ભગવાનની જે આપણને ઓળખાણ થઈ છે એ આપણું મોટામાં મોટું સદભાગ્ય માનજો. આપણા ભગવાને આપણે જેટલી ચિંતા કરી છે એટલી કોઈની ચિંતા નથી કરી. ભગવાનને પોતાનો ભક્ત જેટલો વાલો છે ને એટલું બીજું કોઈ વાલું નથી. મુક્તાનંદ સ્વામીએ મહારાજની વિચારધારા જાણીને એ જ લખી. એને નહીં કોઈ માત ને તાત, નહીં બાર જા પુત્ર ને ભ્રાત. મા બાપ ભાઈ પત્ની એમાંય ભગવાન માનતા જ નથી. ફક્ત એનું એક જ પણ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. હું મારા ભક્તનો ક્યારેય નાશ થવા દેતો નથી. ભગવાનને પોતાનો ભક્ત એક જ વાલો છે. પછી ભક્ત કો સાધુ કો બે પર્યાય જેવું જ છે ને. સાધુ એ અંતે તો ભક્ત જ છે ને ભગવાન. આ સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા છે. લક્ષ્મી કરતાંય વધારે વાલા પોતાના ભક્ત સંત છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. મમ ઉર સંતન મેં સંતન ઉર. મમ ઉર સંતન મેં સંતન ઉર. વાસ કરો ભૂલી ગયો લોકડી. કમલા મેરો કરત ઉપાસન. માન ચપલતા ગોઈ. યદ્યપિ વાસ દિયો મેં ઉર પર.
સંતન સમ નહીં સોઈ નારદ મેરે, સંત સે અધિક ન કોઈ. લક્ષ્મીની ઉપર હું બહુ રાજી થયો. મેં લક્ષ્મીને મારા ઉરની અંદર, હૃદયની અંદર વાસ આપ્યો. પણ તોય સત્ય એટલું કહી શકું, સંતની સમાન તો એ નહીં. ત્યાં સુધી ભગવાનનું આખર જજમેન્ટ છે. પોતાના ભક્તને માટે ભગવાન શું નથી કરતા. બે દી પહેલા મેં કહ્યું તું ને સુદામાની વાતમાં, સોનાની નગરીનો માલિક શીથરે હાલ સુદામા જ્યારે સોનાના મહેલના ફળિયામાં આવીને ઊભો અને મિત્ર સુદામા એવા એટલા જ સમાચાર મળ્યા અને શૈયામાંથી જે ઠેકડો માર્યો દ્વારકાધીશે, દોડતા દોડતા મહેલના પગથિયા ઉતરે, ખભાનો જે રાણી કલરનો ખેસ પડી ગયો ને પગથિયામાં, એ પણ એને ખબર નહોતી રહ્યો. અને સુદામાના પગમાં માથું મૂકી દીધું. સુદામાને શરમ આવવા લાગી હતી. પોતાના ભક્ત ભગવાનને એટલા બધા વાલા છે ને કે એનું કોઈ માપ નથી જડે. ભક્તને માટે એટલું દિલ દરિયાવ છે મોટું કે મંદિરની પહોળાઈનું માપ નીકળે, પણ મંદિરમાં ઉભેલા ભગવાનના હૃદયની પહોળાઈનું માપ મળે એમ નથી. ભગવાનના ભક્ત જેવું આ જગતમાં બીજું કાંઈ નથી. ભક્તને કોઈ રાજી કરે એની ઉપર સ્વામિનારાયણ ભગવાન ગદગદ કંઠ થઈને રાજી થાય છે. અને એટલે મહારાજ બોલ્યા છે, ભગવાન બધાય અપરાધને માફ કરે, પણ ગરીબ બ્રાહ્મણ ભગવાનને, ભગવાનના ભક્ત ચારના અપરાધને સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે કે હું એને બચાવવા જાઉં તો હું પોતે એને ન બચાવી શકું. વડતાલનું 11મું વચનામૃત છે. ગરીબ બ્રાહ્મણ ભગવાનને, ભગવાનના ભક્ત આ ચારના અપરાધીને હું બચાવવા જાઉં તો હું ઉગારી ન શકું. ભગવાનને પોતાનો ભક્ત જેટલો વાલો છે ને એટલું બીજું કાંઈ વાલું નથી. અને એ ભક્તનો અપરાધ કરે ને પછી જે દુઃખ આવે એ દુઃખ તો કાંઈક જુદી રીતનું જ હોય છે. સ્વામિનારાયણ ભગવાનની આ વિચારધારા જ્યાં જ્યાં પોતાના ભક્તો મળ્યા ને એને કેવા આધીન થઈ ગયા. દાદા ખાચરથી શરૂઆત કરો, ગાયકવાડ અને સિદ્ધવલ્લભ રાજા, સત્રધર્મા રાજા, કુશળ મહારાણી, આ બધા રજવાડું દેવા તૈયાર થયા. ત્યાં પેટમાં પાણી ન હલ્યું અને સ્પષ્ટ શબ્દો કહી દીધા, અમે રજવાડા ભોગવવા નથી આવ્યા, અમે તો અનંત જીવોનું કલ્યાણ કરવા આવ્યા છીએ. આ શબ્દો એના હોવા છતાં એણે ગઢડામાં દાદા ખાચરનું કારભારું કર્યું. આ ખોટી વાત છે. આનો અર્થ એક જ છે, ભગવાન પોતાના ભક્તનો ગુલામ છે. મુક્તાનંદ સ્વામીની સાધુતાની ઉપર વારી ગયા ભગવાન, અને મુક્તાનંદ સ્વામીના બોલ ઉપર ટોપલો લઈને છાણ વીણવા જાય. આ નાની વાત તમને લાગે છે? ભગવાનના અવતારો તો ઘણાય થયા, બધાય માથા ઉપર અભિનંદન. પણ સ્વામિનારાયણે જે ભક્તોની ઉપર દયા કરી, ન ભૂતો ન ભવિષ્યતિઓ, કોઈ આવો અવતાર થયો નથી, ભવિષ્યમાં હવે કોઈ થવાનો નથી. છેલ્લી કરુણાના શિખર ઉપર જીવનાર હોય તો એક મહારાજ હતા.
કેવા કેવા ભક્તો. લીંબલી ગામનો સગરામ વાઘરી ભાવ છે ને. મોટા મોટા ગરાસદારો લીમ તરુ તળે સભામાં બેઠા હોય અને લીંબલી ગામનો વાઘરી મોજડી બનાવીને લાવે, દાંતણ લઈને આવ્યો. બિચારો અડી ન શકે ભગવાનને. દૂર ઉભા રહે, હાથ જોડીને બોલે, મહારાજ એક વાર મારે ઘરે આવો. એક વાર આવો મહારાજ મારી ઝૂંપડીએ. આખું ભજન છે પણ મને નથી આવતું. બહુ સરસ એમાં સગરામ વાઘરીની ભાવના છે. બિચારા હૃદયથી પ્રાર્થના કરે કે મહારાજ એક વાર મારે ઘરે આવો. પણ મહારાજને વિચાર આવે કે આ ગરાસદારો હારે હોય અને આને ઘરે હું ક્યાંથી જઈ શકું, આ લોકો મને ક્યાંથી ત્યાં જવા દે. અને પછી મોટી બા પાસે ભૂલ કરાવ્યો. એક દિવસ મોટી બા સાંજે દૂધ પાવાનું ભૂલી ગયા. એ બાનું પકડાઈ ગયું કે અમને ઘરે રાખવા હાચવવા નહીં. રાતના 12 વાગે બ્રહ્મચારીને હુતા મૂકી અને સગરામ વાઘરીને ત્યાં લીંબલી ગામની વાટ પકડી લીધી અને એને કેવો રાજી કર્યો, ન્યાલ કરી દીધા. એને એની ઘરવાળીના કપડા પહેરે. એના કપડા કેવાય ખબર છે ને? લાલ હોય ને પીળા ટપકા હોય. એવી હાડી પહેરી સ્વામિનારાયણ ભગવાને. એ કરણીબાને ત્યાં કચ્છમાં કયું ગામ નામ ભૂલી ગયો, ધમડકા. હા, ધમડકા. કરણીબાને ત્યાં સ્ત્રીના કપડા પહેર્યા હતા અને એકવાર સગરામને ત્યાં પોતાના ભક્તોને રાજી કરવા ભગવાને કેવું કર્યું છે. એ વાતો તો બધી ઠીક છે, પણ જેતપુરમાં જે વરદાન માંગ્યા એ કેટલી મોટી વાત કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાય સામું જોવે ને તો આંખો લોકોની અંજાઈ જાય છે, બળતર્યા થાય લોકોને. આનું એક જ કારણ, સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને પોતાનું પ્રારબ્ધ આપી દીધું. ક્યાંય તિલક ચાંદલા વાળો ભીખ માગતો ન દેખાય. આ કાંઈ નાની વાત નથી. ઉદ્ધવ સંપ્રદાયનો કોઈ પણ આશ્રિત હોય અન્ન વસ્ત્ર આબરૂ ને આશરાથી ક્યારેય દુઃખી ન થાય. એને જે ભૂખમરાનું દુઃખ આવું હોય મને આવો, પણ આપણો સત્સંગી અન્ન વસ્ત્ર આબરૂ ને આશરાથી કાયમ સુખી થાય. રામાનંદ સ્વામી પાસે જે વરદાન માગ્યા વિશ્વમાં રેકોર્ડ કહેવાયો. કોઈથી ન થાય એ કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું. ભૂતપુરીના જંગલમાં જે 6 દિવસ ન મળ્યું ને ખાવાનું, એ આપણા ભૂખમરા એને ત્યાં ભોગવ્યા છે. એની લીલા લહેર આપણે અહીંયા ભોગવીએ છીએ. ગબરગનને ખબર ન પડે પણ વિચાર કરે ને તો ખ્યાલ આવે. એ 6 દિવસ જે પુરુષોત્તમ નારાયણને ખાવાનું ન મળ્યું એ કેટલી મોટી વાત કહેવાય. આપણને આખી જિંદગીની જેલ પડે ને તો પાડોશીને ખબર ન હોય ગામમાં, પણ મોદીને 1 કલાકની જેલ પડે ને તો આખું વિશ્વ હલી જાય. ખબર છે ને? એમ ઇન્દ્ર ભૂખ્યો રહી તો ઠીક છે, પણ આ કરોડો બ્રહ્માંડોના અધિપતિ એને 6 દિવસ ન મળે ખાવાનું, એ કેટલી મોટી વાત કહેવાય. કરોડો અબજો ભક્તોના પ્રારબ્ધો એ વખતે 6 દિવસમાં એણે ભોગવ્યા છે.
જેટલી મોટપ એટલું મોટું. આપણને 12 મહિનાની જેલ પડે ને તો બહુ કોઈને ખબર ન પડે, પણ મોદીને 1 દિવસની જેલ પડે ને તો દુનિયા આખી હલે હો. એમ 6 દિવસ ભગવાનને ખાવાનું ન મળે, કરોડો બ્રહ્માંડો હલી જાય. આવી મોટી વાત કહેવાય. આપણો સત્સંગ છે ને બહુ ઉજળો ધર્મ છે. કોઈ સામાન્ય ભૂલ કરે ને તરત હલકો દેખાય, જાહેર થાય. તો મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, માણસથી ભૂલો હાલતા ચાલતા થવાની. ગમે એમ તો માણસને, ગમે એમ તો માયાનો જીવ. આપણા સંપ્રદાયના જ ભવાડા બહાર આવે, કોઈનો આવ્યો બહારનો. બૈરાની ભેગું 24 કલાક પડ્યું રહેવું, એનો ભવાડો શું આવે? કોઈ લ્યો. દુનિયામાં કોઈ ત્યાગ ન કરે, સ્વામિનારાયણે ત્યાગ કરાયો, એમાં ભૂલ પડે ને તો લોકોને નવું લાગે. આમાં ગબડગડને ખબર ન પડે, સમજુ માણસ વિચાર કરે ને તો ખબર પડે. આમાં કાળા કલરમાં ગમે એટલું કચરું હોય ને તો ખબર ન પડે, પણ વ્હાઈટ રંગ હોય ને એમાં એક લીટો કરો, બધાની નજર ત્યાં જશે. એમાં ઉજળો ધર્મ છે ને એટલે બધાને ખટકે છે. જરાક ભૂલ કરે ને તો બધાને દેખાય, બાકી આખો દી રામકીઓ લઈને પડ્યા રે કોણ કહે? કોઈ લ્યો. તમે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. સ્વામિનારાયણ ભગવાને કેટલી દયા કરીને એનું કોઈ માપ જ નથી. નિષ્કુળાન સ્વામીને લખવું પડે, આનંદ આપ્યો અતિ ઘણો. અતિ એટલે વધારે થાય ને ઘણો એટલે વધારે થાય. આનંદ આપ્યો અતિ ઘણો રે. કેટલો આપણને આનંદ આપ્યો. આ તો સ્વામિનારાયણની મહેરબાની ને. એટલે ગોળ ઘી ને બાજરાનો રોટલો અત્યારે મળે, અને વહેલા ઉઠી શાંતિથી ખુરશીએ બેઠા છીએ, કિંમતી શેટરો પહેરી પહેરી. બાકી સ્ટેશન ઉપર જાઓ, શરીર ઢાંકવાના કપડાય નથી, હાથ જોડે ને કોઈ દસ્યો પાંસ્યો આપતા નથી, કપાયેલા હાથે લાંબા હાથ કરે કોઈ કાંઈ આપતું નથી. આપણે જે અહીંયા બેઠા છીએ ને અમે તમે, એ હોળ આની બધું સ્વામિનારાયણનું આપેલું છે. આપણું એક રતિવા નથી, અને મારું માનશો તેથી પાપ લાગશે. આપણે ઉજળા છીએ, સુખી છીએ, સલામત છીએ, એ બધું સ્વામિનારાયણને આભારી છે. કેટલી દયા, કેટલી દયા. હા, વિચારે ચડીએ તો આનો શેડો નથી આવે એમ. સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલટ્યા રે. ભાંગી મારી ભવની ભૂખ રે. કંગાલ ને પણ રે બાઈ મારું કાઢ્યો રે. હે દૂર કીધું દારિદ્ર ને દુઃખ રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલટ્યા રે. અનાથય ભાગી રે બાઈ જો અમે નહીં
અમે છીએ સભાગી આ સહુકાર રે, રંક ટાળીને રે કીધાય અમને રાજવે રે, હે દિન ટાળીને કીધા દાતાર રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલટ્યા રે. નિષ્કુળાન સ્વામી કેટલા કેફમાં આવીને બોલ્યા જાણો છો? નિષ્કુળાન સ્વામી એ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આમ નામ લઈએ તો અંતરમાં ટાઢું થઈ જાય. આ બધાય સંતો ભગવાન જેવા હતા. આપણી મિલકત ને આપણો ખજાનો કેટલો સમૃદ્ધ છે. સ્વામિનારાયણના સાધુ જેવો દુનિયામાં કોઈ સાધુ ન મળે. ગાળો દે એનું કલ્યાણ કરે એ માત્ર સ્વામિનારાયણનો સાધુ. સોનો કરતી બાઈ નિષ્કુળાન સ્વામીને માથે ખંભાતમાં સોનો વાળું પોતું મારે મોઢા ઉપર. કળી સોનાથી આંખો બળવા માંડે. સ્વામી ઘડી ભર તો ઊભા ન થયા. આંખો લાલ લાલ થઈ ગઈ સોળે. અને એ કળી સોના વાળું કપડું લઈને ખંભાતમાં તળાવની પાળે જઈને ધોઈ નાખ્યું. ઝાડવા ઉપર હૂકવીને માળા ફેરવી 11 માળા કરીને પ્રાર્થના કરે કે હે ભગવાન મને પોતું માર્યું ને એનું કલ્યાણ કરજો. અને ઝાડવા ઉપર કપડું હુકાઈ ગયું એના તાંતણા જુદા પાડી એની દિવેટો બનાવી અને વડતાલમાં આવી કોઠારમાંથી ઘી લઈ દિવેટો પલાળી એ વડતાલના ચોકમાં લીંબ તરુ તળે બેઠેલા ભગવાનની આરતી ઉતારી. અંતરિયામેથી અજાણ્યું નહોતું. અને મહારાજ ઊભા થઈને જે સ્વામીને ભેટીને મળ્યા છે, સ્વામી હું બહુ રાજી છું, તમારી ઈચ્છા હોય તે માગો. ત્યારે સ્વામી હાથ જોડીને કહ્યું મહારાજ અજ્ઞાની બાઈ મને તમને ઓળખતી નહોતી, મને પોતું માર્યું, એની દિવેટની મેં આરતી ઉતારી, એના આત્માનું મહારાજ કલ્યાણ કરજો, એના ગુના હોય નહીં તમે માફ કરજો. ક્યાં સ્વામિનારાયણ ભગવાન અને ક્યાં સ્વામિનારાયણના સાધુ કલ્પના કરો. સૌદ લોકના બ્રહ્માંડમાં તમે જાઓ આનો જોટો તમને જોવા ન મળે. આપણે એટલા ભાગ્યશાળી છીએ. સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા, સાધુ ઓળખાયા, હરિભગત ઓળખાયા. આ દુનિયાના ગોળા ઉપર આપણી જેવો કોઈ ભાગ્યશાળી નથી. એ લોઢામાં લીટો તમે લખી લેજો. અને થોડા દિવસ પહેલા મેં ક્લિપમાં વાંચ્યું હતું કે ભગવાન અને સાધુમાં જેને દિવ્યતા છે, ભગવાન સાધુ ને હરિભગતમાં જેને દિવ્યતા છે એને કાંઈ કરવાનું રહ્યું નથી. એ માખણમાંથી વાળ નીકળે એમ શરીર છોડીને ભગવાનના ધામમાં જવાનો એમાં જરા પણ શંકા નથી. એ આપણો આ સત્સંગ. એટલે કહું છું ભગવાન સાધુ ને હરિભગતમાં દિવ્યતા રાખે અને એમાં જેટલી આત્મીયતા રહેશે એટલું અંતરમાં બહુ ટાઢું થશે, બહુ ટાઢું થશે. કેવા લક્ષ્મી નારાયણ દેવ ગુરુએ પધરાવી દીધા.
કેવા ભાગ્યશાળી સંતો સેવા કરે લક્ષ્મીનારાયણ દેવની. રોજ જમાડે, શણગાર ધરાવે, શણગાર ઉતારે. આ થોડા પુણ્ય સેવા મળતી છે એવું તમે માનો છો? આ મંદિરમાં જે પગ મૂકો છો ને તમે, એમાં કેટલાય કરોડો જન્મના પૂર્ણ ભેગા થયા છે ને, ત્યારે તમે આ મંદિરના દરવાજા અંદર પગ મૂકો છો. અને સેવા કરનારના કેટલા પૂર્ણ છે એ તો ભગવાન જાણે. માટે આ સત્સંગમાં જેટલી દિવ્યતા રહેશે, જેટલું ભગવાન સાધુ ને હરિભક્ત આગળ નમતું મૂકીને જીવશો, એની જેવા બ્રહ્માંડની અંદર કોઈ જીવ ભાગ્યશાળી ન કહેવાય. માટે મારી એટલી જ વિનંતી, બધા એમાં દિવ્ય બુદ્ધિ રાખી શિક્ષાપત્રીની આજ્ઞામાં રહે અને સતત જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરો. 11 માળા આરતી પછી ભગવાન આગળ કરો ને પછી ઘરે જાઓ. તમારો દિવસ આખો મંગલમય બની જાય. દિવસે કોઈ વિઘ્ન આવવાનું હશે ને તોય વિઘ્ન ભગવાન એક બાજુ ખેંચી લેશે. તમને ઊની આંચ નહીં આવવા દે. આવો ભગવાન પોતાના ભક્તને આધીન છે. માટે એ ભગવાનની ખૂબ ભક્તિ કરજો. ભક્તિ જેવી શક્તિ આ દુનિયામાં બીજી કોઈ નથી. માટે ખૂબ ભગવાનનું ભજન કરજો. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, સવાર બપોર સાંજ અડધો ટક રોંઢો, જે સમય મળે ને એ સમયે ભગવાનનું ભજન કરી ભગવાનને રાજી કરી લેજો. એ આ જિંદગીમાં કરવા જેવું છે. એટલું કહીને વિરમું. સહજાન સ્વામી મહારાજ.